en toi, par toi, pour toi nous vivons, et ta loi est la suprême maîtresse de notre vie. In thee, by thee, for thee we live, and thy law is the supreme master of our life. नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्नामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् शान्तिः 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 नायमात्मा प्रवचनेन लभ्यो न मेधा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, સાવિત્રીની આપણી આ સાધના યાત્રા એ સ્વયંભૂ, સ્વાભાવિક અને ચૈતસિક સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓફ મેટરનું વિજ્ઞાન છે. શ્રદ્ધાપૂર્વક તાળી પાડવાની, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાની, શ્રદ્ધાપૂર્વક ભાવ પ્રગટ કરવાનો અને શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં બીજું કાંઈ આપણે કરી શકતા નથી ત્યારે આપણી લાચારીની ઉપર એક શ્રદ્ધાનું આભરણ ઓઢાડવાને માટેનો આ માર્ગ નથી. જીવનના રીડલ્સ, જીવનની સમસ્યાઓ, જીવનના ક્રુશિયલ ટર્નિંગ પોઈન્ટ્સ અને જીવનના આઘાત અને પ્રત્યાઘાત એ ન જેરવી શકાય ત્યારે એ જેરવવાને માટે કોઈ કડી કે આધાર શોધવાને માટેનો માનવીનું મન પ્રયાસ કરે અને તેને આવો કોઈક આધાર કોઈ સંતમાં, કોઈ સાધુમાં, કોઈ જ્ઞાનીમાં, કોઈ તપસ્વીમાં, કોઈ પરમાત્માના સ્વરૂપમાં, કોઈ મંત્રમાં, કોઈ દીક્ષા કે શિક્ષામાં પ્રાપ્ત થઈ જાય એ માત્ર ને માત્ર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનું પ્રસ્થાન છે. શ્રી અરવિંદનો આ માર્ગ એ રેશનાલિટીની ઉપર
સાયકિક રેશનાલિટી પ્રગટ કરવાને માટેની યાત્રા છે. મનની પરિપૂર્ણતા, મનની ઊંચામાં ઊંચી ઊંચાઈ, મનના તમામ સર્વશ્રેષ્ઠ ટેલેન્ટ્સ, મનના તમામ પ્રોજેક્શન્સ અને પશ્ચિમના જગતનું મનોવિજ્ઞાન જેને કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી કહે છે, જેને એરિસ્ટોટલે જગત શું છે તે કે જગત દેખાય છે તે જગત એ ઇમિટેશન ઓફ રિયાલિટી છે એમ કહ્યું. તો એરિસ્ટોટલે જેને રિયાલિટી કહ્યું અને દેખાય છે આ જગત તેને ઇમિટેશન કહ્યું, પ્રતિકૃતિ કહ્યું. એ જે રિયાલિટી છે એ રિયાલિટી આપણા માઇન્ડમાં સ્થિર થયેલી છે. એ કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી, એ કન્સેપ્ચ્યુઅલ રિયાલિટીની ઉપર ઉઠવાને માટેની જે યાત્રા એને શ્રી અરવિંદે યોગ કહ્યો છે. અને માટે શ્રી અરવિંદના યોગમાં ફિઝિકાલિટીનું, વાઇટાલિટીનું, મેન્ટાલિટીનું પ્રભુત્વ રહેતું નથી. એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બને છે. તમે કોઈક મુદ્રા કરો, તમે કોઈ આસન કરો, તમે ક્યાંક બીજા માણસો જે એક્રોબાઇટ્સ ન કરી શકતા હોય તે તમે કરો, અને એ એક્રોબાઇટ્સ કરતાં કરતાં તમારું મન તમારા કરેલા એક્રોબાઇટ્સ ઉપર સ્થિર થઈ જાય, તમારું મન તમારા કરેલા પરિશ્રમ ઉપર સ્થિર થઈ જાય, તમારું મન તમારા શરીરને તમારાથી પેદા થતો થાક અને પરિશ્રમ એનાથી નાસીપાસ થઈને સ્થિર થઈ જાય, એનું નામ સાધના નથી. મનનો સ્વૈચ્છિક વિરામ, મનનો સ્વૈચ્છિક પરિશ્રમ અને મનની સ્વૈચ્છિક ગતિ એ યોગ છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને કહ્યું કે ભગવાન બીજું કાંઈ તું કરે નહીં તો વાંધો નથી, એટલું એક કરી દે. ચંચલમ હિ મનઃ કૃષ્ણો, મારું મન ચંચળ છે, તું એને અચંચળ બનાવી દે. માકડ સાહેબ, પરાશરભાઈ, જયંતિભાઈ એ જાણતા હશે કે શ્રી અરવિંદે એક બહેનનું નામ આપ્યું હતું અચંચળ. નામ ચંચળ બેન, પણ એમનું નામ આપ્યું અચંચળ. કેમ કે તારો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તને સમજાતો નથી, પણ તારો પ્રોબ્લેમ મને સમજાય છે. અને જ્યારે તારો પ્રોબ્લેમ તને સમજાતો નથી અને તે છતાં પણ તું મારા માર્ગને વળગી રહે છે, તો સ્વાભાવિક છે કે તારા પ્રોબ્લેમને સોલ્વ કરવો તારા કહ્યા વગર, પણ મારી સમજ પ્રમાણે એ મારો ધર્મ છે એમ માનીને શ્રી અરવિંદે ચંચળબેનને અચંચળની અવસ્થામાં સ્થિર કર્યા. તો ચંચળ હોવું એ મનની દુર્ગતિ છે અને અચંચળ સ્થિતિમાં સ્થિર થવું એ મનની સ્વગતિ છે. અને મનની સ્વગતિ એ પ્રકૃતિને સદગતિ આપે છે. મનની સ્વગતિ એ પ્રકૃતિનું નિયમન કરે છે. મનની સ્વગતિ એ પ્રકૃતિને એના પોતાના વિશિષ્ટ અને અવૈજ્ઞાનિક સ્ખલનોમાંથી મુક્ત કરે છે. કોઈક એક સ્ખલનમાંથી મુક્ત થાય એટલે એને મુક્તિ મળી ગઈ, નિર્વાણ મળી ગયું, સાલ્વેશન મળી ગયું એવો અનુભવ થાય. બહુ ક્રોધી હતો હું સાહેબ, પણ જ્યારથી આ બાપુના સંપર્કમાં આવ્યો, મહારાજના સંપર્કમાં આવ્યો, આ સાધુએ મારા માથા પર હાથ મૂક્યો, ત્યારથી મારો ક્રોધ ચાલી ગયો. આ અવસ્થાને શ્રી અરવિંદે ટ્રાન્સમ્યુટેશન કહ્યું છે. કોઈ સિદ્ધ પુરુષ, કોઈ સંકલ્પ સિદ્ધ પુરુષ, કોઈ આત્માનુરાગી પુરુષ તમારા પ્રત્યે પ્રીતિપૂર્વક, પ્રેમપૂર્વક અને અસ્ખલિત પ્રેમપૂર્વક, આસક્તિયુક્ત પ્રેમ નહીં,
નિસ્પૃહી અને નિર્લેપ પ્રેમ, જે ભક્તિનું બીજું સ્વરૂપ છે. કદાચ રામકૃષ્ણ પરમહંસ એ સ્વામી વિવેકાનંદની છાતી પર પોતાનો પગ લગાડે કે સ્વામી વિવેકાનંદના ખભા પર, નરેન્દ્ર દત્તના ખભા પર રામકૃષ્ણ પરમહંસ હાથ મૂકે, તે વખતે રામકૃષ્ણ પરમહંસને એ અનુભવ થતો હશે કે મારો ભગવાન કોણ? તે કે દક્ષિણેશ્વરમાં બેઠી છે તે જ માં જગદંબા નહીં, પણ જેના ખભા પર હું હાથ મૂકું છું એ પણ જગદંબા છે. જેના ખભા પર મેં હાથ મૂક્યો એ માત્ર મારો યુવાન શિષ્ય નથી, એ મારો કોઈ યુવાન આસક્ત નથી, એ કોઈ મારો યુવાન આશ્રિત નથી, એ કોઈ મારો યુવાન સંશોધક નથી, પણ એ પણ મારો ભગવાન છે. અને એ મારો ભગવાન છે એવા પ્રકારની આંતરચેતનામાં એક કન્વિક્શન પેદા થાય અને એને જોયા થકી એને પોતાના ભગવાનની સ્મૃતિ અને આકૃતિ પરિવર્તિત થતી પોતાના મનમાં, પોતાની આત્મચેતનામાં, પોતાના સાયકિકમાં અનુભવાય. અને એ અનુભવાતા એ જગત સમગ્રને ભૂલી જાય, આજુબાજુવાળા બધાને ભૂલી જાય, બીજી પરિસ્થિતિ અને જે શિષ્ય છે તેના પ્રશ્નને પણ ભૂલી જાય. આ જે અવસ્થા છે એ અવસ્થા એ પ્રેમ સગાઈ છે, જેને મીરાબાઈએ પ્રેમ સગાઈ કહી. વાસ્તવિકતામાં સાહેબ આપણે તો જીવન એવું જીવીએ છીએ કે આપણે ત્યાંના શ્રેષ્ઠ યુગ પુરુષોએ પોતાની આત્માની ગતિને જે નાના મોટા આયામો દ્વારા પ્રગટ કરી છે એ આયામોને આપણે આપણા મનના ઢાંચામાં ઢાળીને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અનુભવ મીરાબાઈનો હોય પણ સમજ આપણા મનની હોય. મીરાબાઈના કીર્તનનો અર્થ શું? તો કે મારા મને સમજણ અને સ્વીકૃતિ આપી તે. એ મીરાબાઈને અભિપ્રેત પણ ન હોય, એ નરસિંહ મહેતાને અભિપ્રેત પણ ન હોય. કેમ? તે કે ત્યાં પરફેક્ટ ટ્રાન્સમ્યુટેશન નથી. પણ રામકૃષ્ણનો અનુભવ એ નરેન્દ્ર રામકૃષ્ણની સાથે વાત કરે તે વખતે નરેન્દ્રનો પ્રશ્ન અને રામકૃષ્ણનો ઉકેલ એ બે વચ્ચે એટલું શ્રેષ્ઠ સિન્થેસિસ થાય કે રામકૃષ્ણનો ઉકેલ એ નરેન્દ્રનો ઉકેલ બની જાય અને નરેન્દ્રનો પ્રશ્ન એ રામકૃષ્ણનો પ્રશ્ન બની જાય. તો જેનો પ્રશ્ન છે તેની પ્રોક્સિમિટી બદલાઈ જાય અને જે ઉકેલ છે તેની પણ પ્રોક્સિમિટી બદલાઈ જાય. જીવન જીવતા જીવતા ભગવાન અને આપણી વચ્ચે જો આ પ્રોક્સિમિટી એક્સચેન્જ થઈ જાય તો તેનું નામ યોગ. એ બદલાવું જોઈએ. વાત કરીએ કે હું એ તું થઈ જાય ને તું એ હું થઈ જાઉં, પણ કહેવા થકી થતું નથી. શેક ચલ્લી જેવો વિચાર લાગે, પણ થાય પ્રેમપૂર્વક થાય. આપણા પ્રેમીને, જીવનના પ્રેમીને કોઈ જગ્યાએ ત્રાસ થાય, કોઈ જગ્યાએ પ્રશ્ન પેદા થાય, કોઈ જગ્યાએ દુઃખ પેદા થાય, કોઈક જગ્યાએ કંઈક થાય તો તેની વેદના આપણને થાય વગર દુઃખ સ્વીકારી લે, વગર દુઃખ ઝેલે, વગર દુઃખનો અનુભવ કરે. કેમ? તે કે એના દુઃખનું આપણામાં એવું ટ્રાન્સમ્યુટેશન થયું. પણ ટ્રાન્સમ્યુટેશન ત્યારે જ થાય કે કોઈ બેની વચ્ચે એવો તંતુ, સજ્જડ તંતુ છે કે તે સજ્જડ તંતુને કારણે ટ્રાન્સમ્યુટેશન સંભવિત બને. કેમ? તે કે આસક્તિ નથી, એ પ્રેમ છે. કૃષ્ણને અર્જુનની વેદના થાય, અર્જુનને કૃષ્ણની પણ વેદના થાય. દ્રૌપદીની વેદના ભગવાન કૃષ્ણને થઈ. પરિશ્રમ, પુરુષાર્થ, પ્રાર્થના, પ્રશ્ન, સમસ્યા, આપત્તિ, દુર્ભાગ્ય દ્રૌપદીનું, વેદના કૃષ્ણને થાય. અને શ્રી અરવિંદે પોંડિચેરીના પોતાના નિવાસમાં રહ્યા જગતભરના એવા લાખો માણસો થઈ ગયા જેના દ્રષ્ટાંતો આપણી સામે મોજૂદ છે કે એની વેદના શ્રી અરવિંદે પોંડિચેરીમાં રહ્યા અનુભવી. એક દિવસ નારેશ્વરના રંગ અવધૂત બાપજી, મોદી કાકા એમના સેક્રેટરી હતા, તેને કહે છે, બેઠા હતા
અને બીજું આમ તેમ કંઈક પોતાનું કામ કરતા હશે મોદી કાકા. મોદી કાકાને બોલાવીને કહે છે, મોદી જરી પાણીથી મારા હાથ ધોવડાવ. તો કે અરે બાપજી, આ ડોલ મૂકેલી છે, લોટો પણ અહીંયા છે, આ બધું અહીંયા છે, નહીતર બાપજી પોતે હાથ ધોઈ કાઢે પોતાના, અને આજે શા માટે મને એમ કહે છે કે તું મને મારા હાથ ધોવડાવ. પણ શિષ્ય એટલે શિષ્ય, એને બધો જ અધિકાર છે, એને પ્રશ્ન કરવાનો અધિકાર નથી. શિષ્યએ આટલી વાત સ્વીકારી લેવી જોઈએ કે મારો બધો અધિકાર, ગુરુને લૂંટવાનો અધિકાર, ગુરુનું એક્સપ્લોઇટેશન કરવાનો અધિકાર, ગુરુને છેતરવાનો પણ અધિકાર, ગુરુની સામે બળાપો કાઢવાનો પણ અધિકાર, ગુરુની ઉપર ક્રોધ કરવાનો પણ અધિકાર, ગુરુની સાથે છંછેડાવાનો પણ અધિકાર, ગુરુને ઇરિટેટ કરવાનો પણ અધિકાર. પણ શિષ્યને ની લક્ષ્મણ રેખા એ છે કે એનાથી ગુરુને પ્રશ્ન પૂછાય નહીં, પરીક્ષા કરવાને માટે. અને પ્રશ્નનો પૂછનાર 90% પરીક્ષા કરવાને માટે પ્રશ્ન પૂછે અને 10% પોતાની સમજને વિકસાવવાને માટે પ્રશ્ન પૂછે. મોદી કાકાને વિચાર આવ્યો કે શા માટે બાપજી મને એમ કહે છે કે મારા હાથ ધોવડાવ. એમના હાથ તો ચોખ્ખા જ છે, કાંઈ બગડા નથી, કોઈ બીજું ત્રીજું કંઈ કર્યું નથી. પણ જેવી આજ્ઞા કરીશે વચનમ તવ. લોટો લઈને બાપજીને બાજુના ઓટલાની ઉપર લઈ ગયા અને મોદી કાકા કહ્યું કે લાવો બાપજી, હું હાથ ધોઈ કાઢું. તો કે ના, તારે નહીં, તારે પાણી રેડવાનું માત્ર. અને ખુલ્લા ચોખ્ખા હાથ મોદી કાકા જુએ છે કે હાથ સ્વચ્છ છે, અને સ્વચ્છ હાથની ઉપર મોદી કાકા પાણી રેડે છે. આપણે બધા સ્વચ્છ જ છીએ, ક્યાંય મારા તો ધોળા કપડા પર એમ એક ડાઘો પડેલો નથી, બિલકુલ ટીનોપોલ વ્હાઈટ. અને ક્યારેય કોઈ અસ્વચ્છ માણસને પોતાની અસ્વચ્છતા દેખાતી જ નથી. હાથ સ્વચ્છ છે, પોતાને માટે પણ સ્વચ્છ છે ને જોનારને માટે પણ સ્વચ્છ છે. તે છતાં મોદી કાકા પાણી રેડે છે, ને પાણી રેડીને જ્યારે હાથ બાપજી ધુએ છે ત્યારે બાપજીના હાથમાંથી બધું લોહી નીકળે છે, પરવું પડે છે. અરે બાપજી, આ શું થયું? એમ કંઈ દેખાતું નથી, કંઈ વાગ્યું નથી, કંઈ પાક્યું નથી, કંઈ ઘૂમડું નથી, ને આ શું? બાપજી હાથ ધોઈ કાઢ્યા, ધોઈને નેપકિન આપ્યું, નેપકિનથી લૂછી કાઢ્યા. બાપજીના હાથ પહેલા હતા ધોતા પહેલા તેવાને તેવા જ મોદી કાકાને દેખાયા. ધોતા પહેલા અને ધોયા પછીના હાથ વચ્ચે મોદી કાકાને માટે કોઈ તફાવત પડ્યો ને તફાવત બાપજીને માટે પડ્યો. જીવન એવું જીવાવું જોઈએ કે જીવનારને પોતાના જીવાતા જીવનમાં તફાવતનો અહેસાસ થાય, જોનારને તફાવત માલમ પડે કે ન પડે એ અગત્યનું નથી. બાપજી, આ શું થયું? તો કે એક ભાઈનું ઓપરેશન કરવાનું હતું અને તેણે ગઈકાલ રાતથી મારી એવી પુકાર શરૂ કરેલી કે એની વેદના મારાથી સહન નહીં થઈ મોદી, એટલે હું સીધો ત્યાં જઈને ઓપરેશન કરી આવ્યો. શું વાત કરો છો? તો કે હા. અને ત્યાં હાથ બધા બગડા એ હું ત્યાં જ ધોવા રહું તો ડૉક્ટરને એમ થાય કે ઓપરેશન મેં કર્યું કે આ કોઈ બીજાએ કર્યું, એટલે એ હાથ મેં નારેશ્વરમાં આવીને ધોયા, કારણ કે આ પવિત્ર જગ્યા છે. સંસારના તાપને ધોવાને માટેની જે પવિત્ર જગ્યા તેનું નામ તીર્થક્ષેત્ર. સંતને માટે પણ, સાધુને માટે પણ, શૈતાનને માટે પણ. મનના પાપ ધોવાને માટેની પરમાત્માએ આપણને આપણા પિંડની અંદર આપેલી જગ્યા તેનું નામ આત્મા. મનના બધા પાપ ધોવાને માટેનું જે સ્થાન સર્વશ્રેષ્ઠ એનું નામ આત્મા. અને ત્યાં જઈને આપણે હાથ ધોઈએ, ત્યાં જઈને આપણે મનનું પ્રક્ષાલન કરીએ તો આપણને આપણા જીવાયેલા જીવનમાં અને જીવાતા જીવનમાં તફાવત માલમ પડે તો આવતીકાલનું જે જીવન જીવવાનું છે એની આપણને 100%ની ગેરંટી પ્રાપ્ત થાય. અને માતાજી આને લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ કહો. એવી જીવનની ગતિ પસંદ કરવાની કે પ્રતિ ક્ષણ આપણું આ રીતે મૂલ્યાંકન થાય,
પ્રતિક્ષણ આપણે જ એનું મૂલ્યાંકન કરીએ અને પ્રતિક્ષણ આપણે મૂલ્યાંકન કરતાં કરતાં એ જીવનની ગતિનો અહેસાસ કરીએ કે જે ગતિ આપણા મને આપણા જેટલા વર્ષનું આયુષ્ય હતું એટલા વર્ષમાં ક્યારેય અનુભવી નથી. જો જીવનમાં પરિવર્તન ન આવે અને એ પરિવર્તન આત્મા અને મન બંને ન સ્વીકારે તો માનવું કે સાધના જૂઠી છે. આપણા પોતાના જ અંતરતમ પરિવર્તનનો અહેસાસ આપણા આત્માને પણ થવો જોઈએ અને આપણા મનને પણ થવો જોઈએ. કદાચ એકાદ ક્ષણ બે ક્ષણ માટે આત્માને થાય, પણ 365 દિવસ 24 કલાક આપણા મનને પણ એનો અહેસાસ થવો જોઈએ. અને એ અહેસાસ થાય તો મનની ઉપર સાધનાના ગ્રુવ્સ પેદા થાય, મનની ઉપર સાધનાના સર્કિટ પેદા થાય, મનની ઉપર સાધનાના આરો અવરોના એવા સર્કિટ પેદા થાય કે અનાયાસે પણ જે જીવન જીવાય એ અનાયાસે જીવાતું જીવન એ યોગનું જીવન બની જાય. આ શ્રી અરવિંદનો યોગ છે. પ્રયાસપૂર્વક જીવવાનું નહીં, પણ આયાસપૂર્વક જીવવાનું, વિશ્વાસપૂર્વક જીવવાનું, શ્રદ્ધાપૂર્વક જીવવાનું, સમર્પિતતાપૂર્વક જીવવાનું અને જીવવાને માટેનું જે સાધન પ્રાપ્ત થયું છે એ સાધનમાં તેને પધરાવીને જીવવાનું, એનો સ્વીકાર કરીને જીવવાનું. આ સૌથી શ્રેષ્ઠ સમર્પણ. અને માટે શ્રી અરવિંદે લખ્યું, શ્રી અરવિંદ જાણે છે ઓક્સફર્ડ કેમ્બ્રિજની ડિક્શનરીમાં જે શબ્દનો અર્થ છે એ કેમ્બ્રિજ ને માન્ચેસ્ટરમાં ભણતા ભણતા શ્રી અરવિંદે આત્મસાત કર્યો છે. સરેન્ડર શબ્દ લખવો જોઈએ શ્રી અરવિંદે એકલો, એને બદલે શ્રી અરવિંદે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન, પ્રિફિક્સ પણ લગાવ્યા ને સફિક્સ પણ લગાવ્યા સરેન્ડરની આજુબાજુ. કેમ કે તું સરેન્ડર એકલું તો ક્યારે સમજી જ નહીં શકે, અને તું સમજી શકે તે તારી પોતાની માન્યતા પ્રમાણે સમજી શકે. સરેન્ડર એટલે મેં પાવર ઓફ એટર્ની લખીને આપી દીધો તમને, એટલે મેં મારા દીકરાને કે મારી વહુને કે મારા છોકરાને કે મારા સંતાનને કે મારા દત્તક લીધેલા ભત્રીજાને મેં પાવર ઓફ એટર્ની લખીને આપી દીધો, હું એને સમર્પિત થઈ ગયો, મારા વતી તું સહી કરજે. સરેન્ડરનો આ અર્થ. પણ ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન એ મનની માનસિકતાનું પ્રક્ષાલન છે. મન આત્મામાં ડૂબકી મારે, મન આત્મામાં ડૂબકી મારીને આત્માના સ્વભાવને સ્વીકારે, મન આત્મામાં ડૂબકી મારીને પોતાની ઉપર આત્માનો ઢોળ ચડાવે. પોતે છે પિત્તળ, પણ સોનાનો ઢોળ સ્વીકારે અને સોનાનો ઢોળ સ્વીકારીને પોતાના સ્વરૂપને હિરણ્યમય સ્વરૂપ બનાવવાને માટેનો સંકલ્પપૂર્વક પ્રયાસ કરે. અને તે પ્રયાસનો એ પોતે આનંદ પણ માણે. કેમ કે મારી પાસે સોનું હતું, મારી પાસે સમન્વય હતો, મારી પાસે સિદ્ધિ હતી, મારી પાસે સાર્થક્ય હતું, મારી પાસે તપ હતું, મારી પાસે સંપત્તિ હતી, મારી પાસે આ આત્માના આનંદનું સુખ હતું. એમાં મેં મારા મનને ઝબકોળવાનો પ્રયાસ કર્યો, મેં એનું પ્રક્ષાલન કરવાનો પ્રયાસ કર્યો. અને પ્રક્ષાલિત થયેલું મન એ આત્માનું પ્રતિબિંબ બની જાય. પ્રક્ષાલિત થયેલું મન એ આત્માની પ્રતિકૃતિ બની જાય. પ્રક્ષાલિત થયેલું મન એ આત્માનું જીન બિંબની અંદર પ્રતિબિંબ કહેવામાં આવે એ પ્રતિબિંબ બની જાય. સાયન્સ જેને રિફ્લેક્શન કહે છે તે નહીં. અને એ જે અવસ્થા છે એ અવસ્થામાં આત્માની ગતિ એ મનને પ્રાપ્ત થાય છે. ડૉક્ટર રાધાકૃષ્ણન સમજાવે છે, ધનુષ્યની પ્રંચા ઉપર મુકાયેલું બાણ એ પોતાના ટાર્ગેટને જોઈને સ્થિર થઈ ગયું છે. એ ટાર્ગેટને જોઈને સ્થિર થઈ ગયેલા તીરને ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે એ સર્વશ્રેષ્ઠ ગતિ છે. બાણ 1 મિનિટના 1 સેકન્ડના કેટલા માઇલની ગતિએ જાય છે એ ગતિ તો મર્યાદિત છે. એના કરતાં 2 માઇલની ગતિ વધારે પણ હોઈ શકે, એના કરતાં 5 માઇલની ગતિ ઓછી